નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા અને વડોદરા નવીન કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા। લોકસભામાં ઉત્તર પ્રદેશ સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય સમાજના સુરવીર રાણા સાંગાને લઈને જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ક્ષત્રિય સમાજના તમામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં પણ ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થયા। કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે। આ દરમિયાન તેમણે સમાજવાદી પાર્ટીના સાંસદ કે જેઓએ ક્ષત્રિય સમાજના સુરવીરને લઈને અભદ્ર ટિપ્પણી કરી છે તેના પોસ્ટર પર ચપ્પલ મારીને વિરોધ પણ વ્યક્ત કર્યો। ओके सर, मोबाइल पाछળ ભૂતકાળમાં આવી હરકત રૂપાલા દ્વારા જ્યારે કરવામાં આવી હતી ત્યારે ક્ષત્રિય સમાજે બહુ જેના ભાગ સ્વરૂપે આ વ્યક્તિ બોલ્યો નથી ફસ્યો છે। તો એ સમયે જો રૂપાલા જેવાને ડામી દેવામાં આવ્યા હોય, વિષય તો અત્યારે સમગ્ર ભારતભરમાં ચાલી રહ્યો છે અને પડઘા તો આપ આગ્રાથી જોઈ રહ્યા છો। ભૂતકાળની અંદર જ્યારે 1 વર્ષ એ વિષયને કમ્પ્લીટ થવા આવશે કે એક ચારિત્રહીન વ્યક્તિ, કેરેક્ટરલેસ વ્યક્તિ, ભાદરવાના ભીંડા ટાઈપ જે રૂપાલાજી ભસ્યા હતા, તે વખતે જ્યારે અમારી નમ્રતા પ્રમાણે જે અમે એક આંદોલન કર્યું હતું અને અરજ કરી હતી, એ આજે જે અરજ અમારી ઠુકરાઈ દેવામાં આવી એનો સીધો મેસેજ અમારી નમ્રતા આજે અમારી કમજોરી બની ગઈ। જે વ્યક્તિને ઇતિહાસનું સહેજે ભાન નથી, સાંસદની ગરિમા શું છે અને મહારાણા સાંગા એક એવું પાત્ર છે કે આજ દિન સુધી ઇતિહાસમાં કોઈ એમની પર આંગળી નથી કરી અને એમના માટે જે ગદ્દાર શબ્દ વપરાયો છે, એટલે અમે કલેક્ટરશ્રીને અનુરોધ કરવા આવ્યા હતા કે આ વ્યક્તિને તાત્કાલિક ધોરણે, એક તો સંસદમાં બેસવાને લાયક તો છે જ નહીં, આ વ્યક્તિને એવી સજા આપવામાં આવે કારણ કે સમગ્ર ભારતના ક્ષત્રિયોને ડિસ્ટર્બ કર્યા છે અને અમારી જે સ્વાભિમાન છે એટલું સસ્તું નથી। જો ગણતરીના દિવસમાં એને જેલની પાછળ ધકેલવામાં નહીં આવે તો ક્ષત્રિય પોતે શાસ્ત્ર ભૂલીને શસ્ત્ર ઉઠાવી શકે એ કેપેસિટી વાળો સમાજ છે। એટલે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવાય, ને તો 12 તારીખે એટલે કે 12 એપ્રિલે આના પડઘા ખૂબ જ ભયંકર પડવાના છે અને એની સૌ સરકાર નોંધ લે એ માટે આવ્યા। અગાઉ પણ ક્ષત્રિય સમાજ વિશે રૂપાલા સાહેબે કઈ ટિપ્પણી કરી હતી ને હવે સાંસદ એ ટિપ્પણી કરી શું કહેશો? એ સમયે જે નાની ભૂલ હતી ને એ અત્યારે કેન્સર બની ગઈ। જેની હેસિયત નથી ને આ બોલ્યો નથી, આ ભસ્યો છે। કેમ કે આજે અમે જે નમ્રતાથી જે અમે આંદોલન કર્યું ને એ આજે અમારી કમજોરી માની બેસવામાં આવી। આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં અત્યારે મોખરે છે કે હંમેશા એવું થાય છે કે ઇતિહાસને કલંકિત કરવા માટે અમુક લુખા નીકળી પડે છે ને એવા લુખા સંસદમાં બેસી ગયા છે। હવે આવા લોકોને ભાન નથી પડતું કે ઇતિહાસમાં કોને રક્ત આપ્યું છે અને જે મહારાણા સાંગાની જે વાત કરે છે, ઇતિહાસમાં એમનું જે પરાક્રમ છે અજય અને અમર છે અને આવી જ રીતે એમનું અપમાન કરવાનું, ક્ષત્રિય સમાજનું અપમાન કરવાનું એ વારે ઘડી આ બધા નેતાઓ, તુચ્છ નેતાઓ નીકળી પડે છે, પણ એમને ભાન નથી હોતું કે ઇતિહાસ તમે ઉઠાઈને જોઈ લો શું બલિદાનો, કેવા બલિદાનો જે તમે વિચારી ના શકો, સપનામાં ના વિચારાય એવા બલિદાનો ભૂતકાળમાં રાજા મહારાજોએ આપ્યા છે। ત્યારે ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીનું અપમાન થાય એવી ટિપ્પણી કરવામાં આવી, ત્યાર પછી પણ આંદોલન થયું, અત્યારે પણ આંદોલન થઈ રહ્યું છે। પરંતુ મારે કેવું છે કે રાજનીતિમાં બેઠેલા લોકો રાજનીતિ ના કરે। પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી વખતે જે લોકો નતા બોલ્યા એ લોકો અત્યારે બોલી રહ્યા છે, કુવાના દેડકા કૂદી રહ્યા છે। એનું કારણ શું છે? કારણ કે આ જે બોલ્યા છે એ ભાઈ સમાજવાદી પાર્ટીના છે। એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે અમારા જ નેતાઓ જેને પુરુષોત્તમ રૂપાલા વખત મોઢામાં મગ ભરી દીધા હતા એ લોકો અત્યારે મોટેથી બૂમો પાડે છે। અમને કોઈ વાંધો નથી, પરંતુ એમને પણ કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલા વિશે પણ જ્યારે ટિપ્પણી થઈ ત્યારે પણ ક્ષત્રિય સમાજ બોલ્યો છે અને અત્યારે પણ બોલે છે, પરંતુ તમારા જેવા લોકો રાજકારણના લીધે ખાલી આ બધું મજાક કરે છે। મજાક નથી ભાઈ, પુરુષોત્તમ રૂપાલા પણ એટલો ગુનેગાર હતો, આ વ્યક્તિ પણ એટલો ગુનેગાર છે, સજા બેવની બાકી છે।
બેવની સજા બાકી છે. એ સજા ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ એમને આપશે ને આપશે.